નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપની યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરીશું। જો તમે આ ચેનલ પર નવા હોય તો આપની ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવું જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ની ભરતીઓ, તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે અલગ અલગ લિંક આપેલી છે, જેનાથી તમે જોડાઈ શકો છો। તો મિત્રો, આજના વિડીયોમાં જે આગામી શૈક્ષણિક સત્ર 2025-26 માટે જે શિક્ષક ભરતીની જાહેરાત આવેલી છે, એટલે કે બાલવાટિકા, પ્રી પ્રાઇમરી, ત્યારબાદ પ્રાથમિક અને માધ્યમિક વિભાગની, તે ઉપરાંત અન્ય પોસ્ટ માટે પણ કાયમી ધોરણે શિક્ષક ભરતી આવેલી છે। લાયકાતની વાત કરવામાં આવે તો જે પોસ્ટ અથવા તો ધોરણ મુજબ અલગ અલગ છે, જેમાં કોમન પીટીસી બીએડ અથવા તો સ્નાતક જેવી લાયકાત દર્શાવવામાં આવેલી છે અને ટેટ પેટ પાસ હોવું ફરજિયાત નથી। ભવિષ્યની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં આગળ મેળવીશું। તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ। મિત્રો, સૌપ્રથમ તમે જોઈ શકો છો પ્રી પ્રાઇમરી એટલે કે પ્લે સ્ટેન્ડર્ડ, જુનિયર કેજી, સિનિયર કેજી માટે જે ભરતી આવેલી છે, એમાં બીએસસી હોમ સાયન્સ વિથ જે નીચે ડિગ્રી આપેલી છે તે, ત્યારબાદ મધર ટીચર ધોરણ 1 અને 2 માટે ટ્રેન્ડ ગ્રેજ્યુએટ ટીચર્સ ટુ ટીચ ઓલ સબ્જેક્ટ, જેમાં બીએ અથવા બીએસસી અથવા બીફોર્મ વિથ પીટીસી અથવા તો બીએડ દર્શાવવામાં આવેલું છે। ત્યારબાદ લોઅર પ્રાઇમરી એટલે કે ધોરણ 3 થી 5ની અંદર પણ જે ઇંગ્લિશ, મેથ્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ જેવા વિષયો પર જે બીએ, બીએસસી, બીકોમ વિથ પીટીસી અથવા તો ડીએલ અથવા તો બીએડ પર જે ભરતી આવેલી છે। ત્યારબાદ અપર પ્રાઇમરી કરોડ 6 થી 8માં પણ જે તે વિષયો બીએ, બીકોમ, બીએસસી વિથ બીએડ જેવી લાયકાત દર્શાવવામાં આવેલી છે। ત્યારબાદ સેકન્ડરી, હાયર સેકન્ડરી માટે જે કયા કયા વિષયો તે ઉપરાંત લાયકાત છે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે। ત્યારબાદ કોમ્પ્યુટર ટીચર છે, કાઉન્સેલર છે, સાયન્સ લેબ આસિસ્ટન્ટ, આર્ટ એન્ડ ક્રાફ્ટ ટીચર માટે પણ જે રિક્રુટમેન્ટ અહીં આપવામાં આવેલી છે। ત્યારબાદ અન્ય સૂચનાઓ પણ આપવામાં આવી છે, એવું કે ઇંગ્લિશની સ્પોકન એન્ડ રાઇટન ઇંગ્લિશ મસ્ટ ફોર ઓલ પોઝિશન, કેન્ડિડેટ પરસ્યુઇંગ બીએડ ઓર ઇન્ટર્ન કેન ઓલ્સો અપ્લાય। ત્યારબાદ 7 દિવસની અંદર જે કમ્પ્લીટ બાયોડેટા વિથ ફોટોગ્રાફ એટ ધ અબોવ ગિવન એડ્રેસ, જે એડ્રેસ આપેલું છે તેના પર તમારે અરજી મોકલવાની રહેશે, અથવા તો તમે રિઝ્યુમ જે છે ઈમેલ આઈડી પર પણ સેન્ડ કરી શકો છો। મિત્રો, તમે જોઈ શકો છો અંબે સ્કૂલ સીલીએસસી અથવા તો જીએસએલઈ જે વડોદરા ખાતે આવેલી છે, તેમાં એકેડમિક સેશન એપ્રિલ-જૂન 2025 માટે જે ભરતી આપવામાં આવેલી છે। તો આ વિષયની અન્ય માહિતી અને પીડીએફ આપના વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે। તો આજના વિડીયોમાં બસ આટલું, ફરી મળીશું નવી માહિતી સાથે।